તારા માટે તારો ભાઈ સરસ મજાની ચુંદડી લાવ્યો છું બેન. બેન હાલ ચુંદડી ઓઢી લે અને હાલ મોટા ચોકમાં મેળો માણવા માટે જાય બેન. સમજુ છું બેન. આજ મારાથી રિસાઈ ગઈ, થોડી ઘણી વાર લાગે ને મારી બેન મારાથી રિસાઈ છે, કારણ નાનપણમાં માવતર ગુજરી ગયા ને, માનો ને બાપનો બે પ્રેમ આપ્યો, ઉછેરી મોટી કરી મારી લાડકી બેન એકની એક. આજ મારાથી રિસાઈ ગઈ બેન, રિસાવાય નહીં અને આજ બોલતી નથી. જો તો ખરા તારા માટે કેવી સરસ મજાની ચુંદડી લાવ્યો ને, આ ચુંદડી ઓઢીશ ને બેન, જેને આસમાનમાંથી ફરી આવીને એવી મારી લાડકી બેન ચંપા લાગશે બેન. લે તારો ભાઈ ચુંદડી લાવ્યો, ઓઢી લે બેન. અરે બેન બોલતી કેમ નથી બેન? મારાથી રિસાવાય નહીં બેન. આજે તારો ભાઈ ખીમડીઓ તને કેટલો સમજાવે છે બેન. હવે તું નાની નથી બેન. કાલે સવારે તારા આંગણાની માલિકોનું ધામધૂમથી લગ્ન કરીશ, સાસરે વળાવીશ બેન. પણ આજ હવે રિસાવાનું બંધ કરી દે બેન. તોય નથી બોલતી બેન. ચાલ હું તને બોલાવું બેન. આજે તારો ભાઈ તને બોલાવવા માટે આવે છે બેન. ચાલ બેન. પ્રભુ શું છે તારા ઘરનો ન્યાય? નાનપણમાં મારા માવતરને સીનવી લીધા અને આજ તારે આશરે ઉસરીને મારી લાડકી બેન મોટી થતી હતી, એને આજ પણ તે સીનવી લીધી. પ્રભુ શું છે તારા ઘરનો ન્યાય કે આજ મારી ભોરી પારવડા જેવી લાડકી બેનને પણ તે લઈ લીધી? આવો પાપીને હત્યારો કોણ છે કે મારી એકની એક બેન ચંપાનું ખૂન કર્યું? બેન તારી સુંદડીની હામ તારો ભાઈ પૂરી ન કરી ગયો બેન. આવો ઢેલણી નગરની માલિકોનો પાપીને હત્યારો કોણ છે કે આજ મારી લાડકી બેન ચંપાનું ખૂન કર્યું બેન? પણ બેન તારો જરૂર ન્યાય માગીશ. દરેક માનવી લાશ શમશાન ઘાટ પર લઈ જાઈશ, પણ આજ તારો ભાઈ ખીમડીઓ તારી લાશ ઢેલણી નગરના દરબારગઢમાં લઈ જાઈશ. જે કોઈ પાપી માણસે તારું ખૂન કર્યું છે ને બેન, એનો ન્યાય તારો ભાઈ ખીમડીઓ માગશે બેન. લે બેન તારો ભાઈ તારા માટે ચુંદડી તો લાવ્યો, ચુંદડીની હામ તો પૂરી ન કરી બેન, પણ આજ તારો ભાઈ ચુંદડી નહીં તારા માટે આજ ગોજારું ખા પણ લાવ્યો છે બેન. દરેક માનવી લાશ શમશાન ઘાટ પર લઈ જાય છે બેન, પણ આજ તારી લાશને ઢેલી નગરના દરબારગઢની માલિકો લઈ જાય. મહારાજ પાસે વિનવી કરગરીને તારો ન્યાય માગીશ. જે કોઈ માનવી તારું ખૂન કર્યું છે ને એને હું શિક્ષા દેવરાવી. તો ચાલ બેન તારી લાશને દરબારગઢમાં લઈ જવા દે. ઘેર આમંત્રણ દેવા ગયા કોટવાર, હજી સુધી કોટવારના સમાચાર નથી. ક્યાં છે કોટવાર? હજી લગી કોટવારના સમાચાર નથી. આવ કોટવાર, કેમ બી ગયેલો કેમ લાગે છે ભાઈ? હે હા હા હા, આ ગરમી થઈ ગઈ છે. મેળો ભરાઈ ચૂક્યો છે. મેળાની અંદર મેદની ક્યાંય માતી નથી. રાસ દુહાને રમઝટ બોલે છે. અને મહારાજ ઓલી મોદડી વાળી પણ આવી ગઈ છે. હાલો બાપુ, હવે તો બસ આપની જ રાહ જોવાય છે. હાલો બાપુ હાલો. હાલો બરાબર છે, મોદડી વાળી આવી ગઈ છે અને આપણી રાહ જોવાય છે એમને. તો આજ ચાલ કોટવાર, આજના માટે ચાલ કોટવાર, ચાલ જઈએ. હાલો 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 હાલ કોટવાર. કોણ છો ભાઈ તું? હા કોણ છો તું? મહારાજ આપની રેત શું નામ છે ભાઈ તારું? શું નામ છે? વણકરનો દીકરો, મારું નામ ખીમડીયો છે બાપુ. ખીમડીયો? અને આ સુતુઈ કોણ છે?
બાપુ મારી બેન છે બાપુ. તારી બેનને શું થયું છે ભાઈ? કોઈ આપણા ડેલીનગરની માલિકનું પાપી માણસે આવીને મારી બેનનું ખૂન કર્યું છે બાપુ. મને ન્યાય આપો બાપુ. આ ગાંધીનગરની અંદર કોઈ પાપી આવી અને તારી બેનનું ખૂન કરનાર, આવો તો કોણ હશે? આવો તો કોણ છે પાપી? મહારાજ હા, હું એ પણ એ જ કહું છું કે દેવડી નગરના રાજની અંદર ગરીબ વણકર ખીમડિયાની બેન ચંપાનું ખૂન કરનાર આવો તે પાપીના પેટનો કોણ છે? હા. મુંજાશમાં ભાઈ, મુંજાશમાં ભાઈ, મુંજાશમાં ભાઈ. બોલ ભાઈ, શું વાત છે? બોલ. હા, આજ હું તમારા દરબારગઢમાં ન્યાય માંગવાની આવ્યો છું બાપુ. કારણ કે મને ન્યાય આપો. કોઈ પાપી માણસે ખૂન કર્યું છે બાપુ. અમારા ગરીબનો ન્યાય આપો બાપુ. આપણે વિનવી કરી તો મને ન્યાય આપો બાપુ. મુજાશ નહીં ભાઈ ખીમડિયા, મુજાશ નહીં. તારી બહેનનો ન્યાય જરૂર મળશે, જરૂર મળશે ભાઈ. હા, આંખમાં આંસુ ન લઈ આવતો. તારી બહેનનું ખૂન છે ને, કરેલ છે ને, તો જરૂર ન્યાય મળશે. કોટવાર અહીંયા આવો. કોટવાર મેળાનું આયોજન બંધ રાખો બંધ રાખું છું. અને કચેરી ભરો કચેરી ભરો. અને ખીમડિયાની બહેનનો ન્યાય આપવાનો છે. ખીમડિયાની બેનનો ન્યાય આપો. હા, મહારાજ એટલે મેળામાં નથી જવું? નહીં. તમે કેમ સમજતા નથી બાપુ? હા હા, મેળામાં નહીં જાય ને બાપુ, મેળો વિખાઈ જાય, મેદની વહી જાય. લાખો રૂપિયાના ખર્ચે આપણે મેળાનું આયોજન કર્યું છે. અને મહારાજ એક વાત સાચી છે, ખીમડીઓ એટલે ગમે એમ તો આપણે રૈયત કહેવાય. એની બેન ચંપાનું ખૂન થયું. મહારાજને ન્યાય તો આપવો જોઈએ, કારણ કે તમે આ દેશના રાજા છો, આ પ્રજાના તમે પાલક પિતા છો. મહારાજ એને ન્યાય તમે ન આપો તો એને બિચારાને કોણ ન્યાય આપે? પણ મહારાજ ન્યાય તો આવતીકાલે અપાશે. મેળો વારંવાર ભરાશે ને બાપુ, લાખો રૂપિયાના ખર્ચની માથે પાણી ફરી જાય. અને મેળામાં નહીં જાય ને, મેદની બધી વહી જાય, મેળો વિખાઈ જાય અને ઓલી મોજડી વાળી વહી જાય. તમારી બાજી અધૂરી રહી જાય બાપુ. સમજાવીને કહી દો કે જે કાંઈ થાતી ક્રિયાઓ એ કરી નાખો, આવતીકાલે તને ન્યાય જરૂર આપી દઈશું. અને બાપુ બિચારાને ન્યાય તો દેવો જ જોઈએ ને, કારણ કે બિચારાની બેનનું ખૂન થયું છે. ન્યાય તો દેવો જ જોઈએ બિચારાને. મુજાશમાં ભાઈ, ભાઈ ખીમડિયા, એક કામ કર. કારણ કે અમારે મેળામાં જવાનું છે, એટલા માટે તારી બેનને જે થતી હોય વિધિ કરી નાખો અને આવતીકાલે તારી બેનનો ન્યાય જરૂર આપશું. અમારે આજે મેળામાં જવાનું છે, મેળો ભરાઈ ગયો છે. ચાલ ચાલ, જોઈ જાઓ મહારાજ. આજ આપણા દરબારગઢની માલિકો એક ગરીબ વણકરની દીકરીની લાશ પડી છે ને આપને મેળો સાંભળે છે. આપ તો અમારા અન્નદાતા છો અને આજ તમે ન્યાય નહીં આપો તો ન્યાય અમને કોણ આપશે ગરીબને? મહારાજ આજ ગરીબનો ન્યાય આપો. મેળો તો 2-4 દિવસ પછી ભરાય. અમે જેવા ગરીબની ગયેલી ઇજ્જત કદાપી પાછી નહીં આવે બાપુ. ન્યાય આપો બાપુ. હું વિનવી કરીને કહું છું, મને ન્યાય આપો. સાચી વાત છે. કોટ બરાબર છે, સાચી વાત છે. ભાઈ ખીમડિયા, કોટવાર અહીંયા આવો. જાઓ, મેળાનું આયોજન બંધ રાખો અને કચેરી ભરો. આજે ખીમડિયાની બેનનો ન્યાય આપવો છે. હા, અહીંયા કે ને, પણ અહીંયા હું અહીંયા કે બાપુ હા હા ખરેખર બાપુ હા, એક વાત એ ખીમડીઓ છે ને, હા. આપણો ગુનેગાર કહેવાય. શું ગુનેગાર? હા બાપુ, કેવી રીતે? રાજા મહારાજા સારા કામે જતા હોય, કોઈ દિવસ મળદું લઈને સામે ન મળાય. ભયંકર અપશુકન કરાવ્યા છે બાપુ, પણ એની શિક્ષા ન હોય. કારણ કે ગમે એમ તો આપણી રૈયત છે મહારાજ. એને ન્યાય તમે ન આપો તો એને કોણ ન્યાય આપે? પણ એને સમજાવીને કહો, ભાઈ થાતી ક્રિયા જ કરી નાખો, આવતીકાલે તને ન્યાય જરૂર આપશું. આજ તો બાપુ મેળામાં નહીં જાય ને, મેળો વિખાઈ જાય, મેદની વહી જાય, ઓલી મોજડી વાળી વહી જાય, તમારી બાજી અધૂરી રહી જાય. સાચી વાત છે. સમજાવીને કહી દો. ભલે હું સમજાવીને કહી દઉં. હા ભાઈ ખીમડિયા, એક તો ગુનેગાર કેવા? જેમ ગુનેગાર? હા, કારણ કે રાજા મહારાજા સારા કામે જતા હોય તો મરદા લઈને હમા ન અવાય. મળદું મહાન ખડીમાં લઈ જવાય. ઊભો મારી. એટલા માટે તું રૈયત છો ને, એ ગુનો તને માફ છે, પણ થાતી વિધિ કરી નાખો અને આજે અમારે મેળામાં જવું છે. હા, હાલ હાલ કોટવાર, હાલ. તમે જાઓ. આમ જેવા ગરીબની લાશ આપને હામી મળતા આપને અપશુકન લાગે છે. તમે તો ઢેલીનગરના મહારાજ છો, આપ તો ન્યાયની ગાદીએ બેઠા છો.
અમે જેવાનો ગરીબ તમે ગરીબનો ન્યાય નહીં આપો તો ન્યાય બીજો કોણ આપશે બાપુ? જાણ્યું હતું રાજા મારો દેવનો અવતાર છે, જાણ્યું હતું રાજા મારો સર્વગુણ ભંડાર, ધારણા બધી આજ ઊંધી વળી, હીરો મટીને આજે પથ્થર થયો, સ્વતંત્ર ગણાતો રાજવી આજ પરાધીન થઈ ચૂક્યો. મહારાજ ન્યાયની ગાદી માથે બેઠા છો, અમે જેવા ગરીબનો ન્યાય તમે ન આપો તો કોણ આપશે? અને ન્યાય દેવાની તાકાત તો હોય ને, ઉતરો ગાદી હેઠા, બેહારો ન્યાયાધીશ ને, અમે જેવા ગરીબનો ન્યાય મળે. ખીમડિયા મારી હમે લબાડ કરો. જી હા, કે ન્યાય દેવાની શક્તિ ન હોય, અરે ન્યાય દેવાની શક્તિ ન હોય, ઉતરો ગાદીએથી નીચે અને બેસાડો કોઈ ન્યાય ને, એમ કરી અમારા ગરીબ માણસનો ન્યાય આપે. ખીમડિયા મારી હમે લવાન કરસ, તારી બેનનો ન્યાય આજે નથી દેવો, કાલે નથી દેવો, જા તારથી થાય કર લે. એ મહારાજ, એ રાજના એઠવાડિયા, એ એઠવાસ ખાય તો જો તને ખબર પડે કેમ ખવાય છે. સાણ મોઢું ને? એ હું છે ને કા અરે સાને રાજની મર્યાદા નડેશ ને ઠારે માર નાખું. બાપુ આમાં બોલો છે બે જાય, હાલી નીકળો છો બે જા, નહીં બેહું લે બે જા ને તને કીધું ને. મને દબાવે જો તમને પોકી ન થતો ને. મહારાજ કાન ખોલીને સાંભળી લ્યો, મારી બેનના રાખડીના સોગન ખાઈને કહું છું, આજ તમારા દરબાર ગઢમાં પ્રતિજ્ઞા લઉં છું કે હવે તમારી મેળાની મોજ નો વીખું ને તો આ ખીમડીઓને એથી ને હવેથી તમારે સામે ખીમડિયાનું બાર વટવું ચાલુ થાય. કોટવાર ખીમડિયું અને વળી બારવટે સરશે. હવે જોઈ લેજો મહારાજ, મેળાની મોજ નો વીખું તો મારું નામ ખીમડિયો નહીં, એટલું જ નહીં રાંધેલા ધાન નો રજડાવું તો મારું નામ ખીમડિયો નહીં. એ તો મેદાનમાં ખબર પડશે. હવે જોઈ લ્યો, હમણાં જ મારી બેનની લાશ સ્મશાન ઘાટ પર લઈ તમામ વિધિ કરીને ત્યાર પછી આવું છું, જોઉં છું કેમ મેળાની મોજ વીખો. અરે થાય કર લેજે જા. કે જા અહીંયા જોઈડાવો મરદા લઈને જાઉં છું. આ જા હવે જોઉં છું મેળાની મોજ કેમ વીખો છો. આ જા હવે અને મેળાની મોજ નો વીખું હા. તો મારું નામ ખીમડિયો એ નહીં. થાય કલી જે જા અહીંયા મરદા લઈને જોઈડા. કાંઈ હું. હાલો બાપુ, બાપુ હાલો મેળામાં. બાપુ એ બાપુ આ મેળામાં ન જાવું? પણ કેમ મુંજાઈને બેસી ગયા તમે? પણ હું કામ હિંમત હારી જાવ છો બાપુ? કોટવાર હે હિંમત હારવાનું કારણ એ જ છે કે આ ન્યાયની ગાદી છે, ન્યાયની ગાદી છે. એક ગરીબ માણા ખીમડિયો આજે એની બેનનું ખૂન થયેલ છે, એટલા માટે મેં ન્યાય નથી આપ્યો ને, એટલા માટે મારે નથી આવવું. મહારાજ હા પણ આપણે ન્યાય દેવાની ના ક્યાં પાડી છે બાપુ? હા હા આ તો તમારી સામે જીદે ભરાય છે, આપણે ના ક્યાં પાડી છે? પણ મહારાજ એને ન્યાય તો આવતીકાલે અપાશે. બાપુ આપણે ના ક્યાં પાડી છે? આ તો તમારી સામે જીદે ભરાય. રાજા મહારાજા સામે જેમ ફાવે હેલ ફેલ બોલી જાય, આ કા સારી વાત છે બાપુ? હા, હા. અને ઈ બારવટે ચડીને આપણને કરી લે હું બાપુ. બારવટાની બીક નથી મેળો કોટવાર. નહીં જાય તો બાપુ મેળો નહીં ખાઈ જાય. કોટવાર હા મને બારવટાની બીક નથી, તે શેની બીક છે તમને? પણ સોગન ખાધા છે એની બેનની રાખડીના. હા 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 હા. મને એ અફસોસ છે, સાચી વાત છે હો. એના પ્રાણ તજી જશે, હા હા હા. પણ એની બેનની રાખડીના સોગન ખાધા એટલે જરૂર બારવટું કરશે. હા હા હા. કોટવાર નથી બારવટો જવાનું. કરે તો આપણને શું કરી એમાં આપણને શું ફેર પડે? હે? આપણે મેળામાં જાવું જોઈએ બાપુ, ઓલી મોદડી વાળી વહી જાય પછી તમે મને કહેતા નહીં. મોજડી વાળી તમારી બાજુ મોજડી વાળી એનાથી થાય કરી લે. હાલ કોટવાર હાલ, હાલો, મેળામાં. મેળામાં હાલ, હાલો. હાલ હાલ હાલ, હાલો. હાલો હાલો હાલ. ધીંગ.
આમ તો જુઓ કેવો સરસ મજાનો મેળાનું આયોજન રાખ્યું છે. હે બેન, એ બેન, આમ તો જો ઓલો પેટી વાળો પેટી વગાડે, આ ઓલા ઢોલકા વાળો ધબલક ધબલક વગાડે છે. એ બેન, તારે મેળામાં શું લેવું છે બેન? નાની એવી ઢીંગલી. અરે મારે તો છે ને આમ જો ગળાનો હાર લેવો છે, હેરિંગ લેવા છે, આવું બધું ઘણું લેવું છે. હે બેન, હા બેન. કારણ કે રાવત રણસિંહ બાપુએ ધેરડી નગરની અંદર કેવું મેળાનું આયોજન ગોઠવેલ છે. હા બેન. સારા સારા રાસ ગરબા. છે. પેલા તમે ગાઓ બેન. ના બેન, પેલા તું ગા. ના બેન, તું ગા. એ તું ગા. તું ગા બેન. તું ગા. એ બેન, આ સમજતી નથી. તમારે બેન નથી ગાવું, હું ગાઈ નાખું. હો? એમ? હા તો અમે પાછળથી ઝીલશું. હા. આ હિરણ તારી ડોકમાં, હિરણ તારી ડોકમાં ને હું તો પહેરાવું ઈ ઘુઘર ને ઈ માળ. એ પણ સોને મઢાવું તારી ઝીંગડી. અરે રે મારા પિયું ને ઈ પાછો વાળ. કામડું શું મેળે ને કામડા મળે અને ગાવે એક બીજાના ગામમાં ગયે. એ પણ દાડો મેં કરણ કે ને મળી જાય. એ જોને આ ધરતી હવે ઢંગ થઈ જાય. એ હવે હાલો માનવીઓ, હાલો. એ મેળે મેળામાં મારું મનનું માનેલ છે. એ હાલો માનવીઓ, મેળે મેળામાં મારું મનનું માનેલ છે.
ઘડી